સુરતની વાત કરીએ તો સુરતમાં પોલીસ ફરી ઊંઘતી ઝડપાઈ છે। તો સુરતથી હાલ મહત્વના સમાચાર છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે ડિંડોલી વિસ્તારમાં રેડ પાડી હતી। મધુરમ કેનાલ પાસે આવાસમાં રેડ પાડવામાં આવી હતી, ત્યારે રેડ દરમિયાન દારૂની 258 બોટલો મળી આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 10 લોકોની ધરપકડ પણ કરી છે। તો રેડ દરમિયાન 258 દારૂની બોટલો મળી આવે છે। આ સાથે 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે, તેમજ આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલે ડિંડોલી વિસ્તારમાં રેડ પાડી હતી, ત્યારે મધુરમ કેનાલ પાસેના આવાસમાં રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન દારૂની બોટલો મળી આવી છે। કુલ 258 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 10 લોકોની ધરપકડ પણ કરી છે।